વ્લોગ કેવો થઈ રહ્યો છે ગાઈસ, એકવાર કોમેન્ટ કરીને જરૂર કહેજો. ઘણા બધાની કોમેન્ટ હતી કે તમે રાઇડર છો તો રાઇડિંગ વ્લોગ પણ બનાવો, ક્લિયર વોઇસ પણ રેકોર્ડ થશે અને વ્લોગ બનાવવાની બહુ મજા આવશે. આ માઇક છે, હેલ્મેટ સેટ કરવાનું છે, ખોલવું હોય એમ આખું ખોલવું છે, હેલ્મેટ ખોલવું હોય. આપણે નેક્સ્ટ વ્લોગમાં સુપર કાર ચલાવીને દેખાવાની છે. પાછી ચલાવવા આવવી પડશે તમારે. હેલો જી, કેમ છો ગાઈસ? આઈ હોપ બધા મજામાં છો. તો તમારું બધાનું સ્વાગત છે 31 દિવસના ચેલેન્જ વિડીયોમાં. અને ઓલમોસ્ટ કેટલા 8 વ્લોગ કમ્પ્લીટ થઈ ગયા છે. એમાંથી 6 વ્લોગની કોમેન્ટો પણ સિલેક્ટ થઈ ગઈ છે અને એક પછી એક કોમેન્ટ સિલેક્ટ કરવાનું ચાલુ જ છે. અને આજે આ વ્લોગ શૂટ કરવા માટે જેવું લોકેશન બતાવી દીધું મને. સચિન લોકેશન સારું એમ જો ગાઈસ, મસ્ત લોકેશન છે. ડીસા એપીએમસી માર્કેટ છે. અને બસ ટૂંક સમયમાં એક ન્યૂ વન બાઇક પણ ખરીદવાનું છે, એનું પણ પ્લાનિંગ ચાલુ છે. અને બીજું કે ઘણા બધાની કોમેન્ટ હતી કે તમે રાઇડર છો તો રાઇડિંગ વ્લોગ પણ બનાવો, મોટો વ્લોગ, મતલબ કે હેલ્મેટ ઉપર સેટઅપ રાખીને. તો હેલ્મેટનું સેટઅપ પણ બધું કમ્પ્લીટ કરી દીધું છે. જુઓ આ હેલ્મેટ, આ સેટઅપ તો હતું જ મારા જોડે. માઇકનું સેટ નહોતું થતું તો મેં ટૂંક સમય પહેલાં જ માઇક મંગાવી હતું. તમને બધાને ખબર હશે જેની બ્લોગ જોયો હશે. અને તો ફાઇનલી આ માઇક હવે આપણા હેલ્મેટમાં સેટ કરવાનું છે તો ક્લિયર વોઇસ પણ રેકોર્ડ થશે અને બ્લોગ બનાવવાની બહુ મજા આવશે. તો ચલો અનબોક્સ કરીએ અંદરથી અને સેટઅપ કરીએ. હા બોલો ભાઈ, મજામાં? મેચ રમતા રાખશો તમે બધા? મેચ રમવા પૂરી થઈ ગઈ મેચ? શું ફોટો આવું પાડી દઈએ. ચલો જો કઈ આ માઇક છે, હેલ્મેટ સેટ કરવાનું છે. તો ચલો આ ભાઈ લોકો બધા મળ્યા છે. આ તો એના ઉપર લગાવી લો તું, વધો નહીં, આની જરૂર નહીં, એ તો મિલ દે અંદર. જો બધા મિત્રો મળ્યા છે તો ફોટો શૂટ કરી લઈએ અને પાછો બ્લોગ કન્ટિન્યુ કરીએ. ગાઈસ, ફોલોઅર્સ મિત્રો મળ્યા, બહુ મજા આવી અને ચાલુ કરીએ આપણું કામ. તો ચલો સચિન, કરો કન્ટિન્યુ. હેડો. જો ગાઈસ, આપણા વોઇસ રેકોર્ડના માઇકનો વાયર બહુ લાંબો છે તો સૌથી પહેલાં એનું પ્લાનિંગ કરવું પડશે. સચિન, આ માઇકને આ વાયર હે ને આખો હેલ્મેટમાં અંતાડી દે, ચાલે? ચાલે. ચોકડી ચોક અંદર ગાલ દો આખું હેલ્મેટ ખોલીને. હો ચો હેલ્મેટ રાખશો હું છે તો રાખવા જેવી જગ્યા નહીં. લાવ માલ દમ મોકલ. ખોલવું હોય એમ આખું ખોલવું છે, હેલ્મેટ ખોલવું હોય. હા તો ગાઈસ ચલો તમને થોડું સેટઅપ કરી અને પછી બતાવું આગળ. ગાઈસ ફાઇનલી બબલુભાઈ આવી ગયા. જો વાત થઈ ગઈ, તમારું કોમ ચાલુ જ હતું પણ વિચાર્યું કે બબલુભાઈનો વ્લોગ લઈ લઈએ. હા બબલુભાઈ સુપર કાર લઈને આવ્યા ભાઈ. વાહ, તમારી સુપર કાર. હા જીવણભાઈ, વોટ્સઅપ મજામાં? મજામ. હા જીવણભાઈ મળી ગયા. પ્રેમભાઈ, સચિનભાઈ ને. અરે વાહ. તો ગાઈસ આજે ભેગા થઈ ગયા આપણે. રેવાનનો દિવસ હતો અને બાઇક ને આપણી ગાડી. વાહ વાહ વાહ, ફૂલ પાવર. કોમેન્ટ કરજો. જો ગાઈસ, બબલુભાઈ સુપર કાર લઈને આવ્યા છે અને આપણે નેક્સ્ટ વ્લોગમાં સુપર કાર ચલાવીને દેખાવાની છે. પાછી ચલાવવા આવવી પડશે તમારે. યાર ફોન કેમ નહીં કરતા? આ શું લીના? આ તો અમારે કોમ ચાલુ છે તમે યાર. ફોન તો કરવો તો. જો બબલુભાઈની સુપર કાર દેખાડીશું, નેક્સ્ટ વ્લોગમાં તમને ચલાવીને દેખાડશું. સુપર કાર તો નહીં ગાઈસ, પણ સુપર કાર જેવી લાગે છે. હે ને બબલુભાઈ? બબલુભાઈ, અરે યાર તમે ભાઈ બ્લોગ જોતી તો પેલા કન્ટિન્યુ તો કરો વાત તો. અને મેકઅપ કરી દીધું હે, વાતો ભળતા નહીં મારી મોટા માણસો યાર. જો બબલુભાઈએ વ્લોગ શૂટ કરી દીધો. તો ગાઈસ આપણે આજે આવી ગયા છીએ લોકેશન છે જે તો મગફળી ભરાવા રહી માર્કેટ. બબલુભાઈ ફૂલ કોમેડી માણસ છે. હા તો ગાઈસ તમારી સુપર કાર જુઓ ગાઈસ, આ સુપર કાર તો નથી પણ સુપર કાર જેવી બનાવી છે, લક્ઝરી કાર લાગે. જુઓ તો સુપર કાર તમારી ચલાવવી પડશે એમ. હા ચલાવજો નોટ. તો ગાઈસ બબલુભાઈ મળી લીધું અને હવે પાછું આપણું કામ ચાલુ કરીએ મોટો વ્લોગ માટે. એ વ્લોગ કરો માઈક નું વ્લોગ તો યાર ગાઈસ આ બધું સેટઅપ કરી અને પાછી તમને બતાવું કે શું શું કર્યું, બરાબર? તો જલ્દી કામ કરી લઈએ. ગાઈસ ફાઇનલી સેટઅપ ચાલુ છે. જુઓ અંદર આખો વાયર સેટ કરી દીધો છે. હજુ સેટઅપ ચાલુ છે, જે ફાઇનલ સેટઅપ નહીં થયું. કાઢવા? હા કાઢી દે. એ ફાઇનલ સેટઅપ કરી અને ગાઈસ તમને ફાઇનલી બતાવું. તો ગાઈસ ફાઇનલી સેટઅપ થઈ ગયું. જુઓ દેખાડી, જો આ રહ્યો એનો વાયર જે આઈફોનમાં લાગશે. અભી લગાવી દઉં મને અને માઇક અંદર છે આઈફોન.
હારી ના આઈકન સેટ કરી દીધું મેં એનું બોલશે એ વોઇસ ત્યાંથી રેકોર્ડ થશે તો હવે ફાઇનલી ફોન લગાવી અને થોડું મોટો બ્લોગ કરીને ચેક કરું કે વોઇસ રેકોર્ડ કેવો થાય છે ગઈસ ફાઇનલી મોટો સેટઅપ થઈ ગયું માઇક લાગી ગયું છે વોઇસ રેકોર્ડ કેવો થાય છે એ તમે લોકો કહેજો જોઈને ચલો સચિન ના કરશું એકવાર ચેક કરવું બંધ કરીને કે વોઇસ રેકોર્ડ થાય કે નહીં બંધ કરીને ચેક કરી લે ફાઇનલી ગાઈસ જોઈ લીધું વોઇસ કમ્પ્લીટ રેકોર્ડ થશે બસ હવે વ્લોગ શૂટ કરીએ એંગલ સેટ કર સચિન હેડ હવે હવે દેખ આવી ના બેસું તો કમ્પ્લીટ છે કમ્પ્લીટ હે દઈ હેડ તો એટલે આપણે કરમ ગોડા ના ચાલુ બાઇકમાં ચેક કરજો તો ખાલી એકવાર જોજો કમ્પ્લીટ આવે કમ્પ્લીટ હા હેન્ડલ બધી આવે યાર તો બસ વડે હાથ આવવા જોઈએ કમ્પ્લીટ વધે નહીં તો ફરીથી નેક્સ્ટ ના હેન્ડલ બધી કમ્પ્લીટ આવે હાથ આવે અંદર બાકી ગાઈસ અંગૂઠો આવે નેક્સ્ટ વ્લોગમાં અમે ચેક કરશું કે કોઈ આગળ પાછું કરવા જેવું લાગશે તો કરી દઈશું બાકી રેડી છે તો વધુ નહીં કોઈ બાકી હવે ફૂલ પાવર મજા આવશે પછી નવા મજા આવશે મોટો વ્લોગ કરવાની બાકી બહુ લોકોની ડિમાન્ડ હતી કે ચાલુ બાઇકમાં વ્લોગ કરો ચાલુ બાઇકમાં વ્લોગ કરવાની ડિમાન્ડ હતી બહુ લોકોની સો ફાઇનલી આજે કમ્પ્લીટ થઈ ગઈ અને માઇક એટલું મસ્ત સેટ કર્યું છે ને કે રેડિયસ તો બહારનો આવવાનો જ નહીં બાઇકનો એડજસ્ટ ચેક કરવા અંદર કેવો અવાજ આવે બાઇકનો તો ફાસ્ટ છે હા તો બહારનો અવાજ છે હાથ મારો મોઢાનો સ્પીકર પર મોઢા બધી અલા આવશે આઈ થિંક આવશે ના આવે ચેક તો કરવાનું શું છે એકવાર ચેક કરશું આપણે બજારમાં જ લઈ લે આપણે મંદિર જાવું એટલે ચોથી જવા દઉં તો આ બાજુ આમાં ખાધું ક્યાં બાજુ લેવું હે ફૂલમાં તાર વિડિયો બરોબર આવી જાય જાની ભાઈ ગાઈસ હવે નેક્સ્ટ લેવલની વાઇબ આવશે વ્લોગ કરવાની કેમ કે ચાલુ બાઇકમાં વ્લોગ થઈ ગયા છે તો બહુ મજા આવશે બસ અભ્યાસ ના અવાજ આવે મને કોમેન્ટ કરજો નાઇટ છે એટલે ગાઈસ સ્કૂલમાં નહીં ચાલે ત્યાં કારણ કે ખોટું હેરાન થવાય સો આરામથી બાઇક ચલાવવું પડશે હવે ગાઈસ મજા આવશે નંબર 1 રાઇડર ઓફ ગુજરાત ગાઈસ આમ તો ગાઈસ મેં સામે તો નહીં કીધું કે હું નંબર 1 રાઇડર છું ગુજરાતમાં પણ બધા પબ્લિક જ મને કીધું છે કે ભાઈ તમારી જે રાઇડ છે નેક્સ્ટ લેવલ છે તો તમે નંબર 1 રાઇડર છો ગુજરાતના પછી મેં બાયોમાં લગાવી દીધું ઇન્સ્ટાગ્રામની સો સુપર એક્સાઇટેડ ગાઈસ બસ બહુ મજા આવશે રાઈડ કરવાની નાઇટ થઈ ગઈ થોડી અંધારું થઈ ગયું છે અને બાઇકની ડિસ્પ્લેમાં મારો ટાઈમ સેટ કરેલો છે ટાઈમ સેટ કરેલો હતો પણ હાલ ટાઈમ ખબર નહીં કેમ 5 વાગીને 24 મિનિટ થઈ ગઈ છે અને આમ ગૂગલમાં આઈ થિંક 7:30 વાગી ગયા હશે બાકી તો ગાઈસ બ્લોગિંગ કરવા આવ્યા હતા બબલુભાઈ આવ્યા મળ્યા બહુ મજા આવી રીલ ફોટોશૂટ કર્યું અને બસ જસ્ટ હવે ઘરે નીકળવાનું દો સચિન ક્યાંક લઈને જાય છે ગાઈસ આઈ ડોન્ટ નો કંઈક મંદિર જવાનું છે મને તો ખબર નહીં પણ સચિન ભેગા જઈ રહ્યો છું બાકી લોકેશન પર જઈએ ત્યારે ખ્યાલ આવે વ્લોગ કેવો થઈ રહ્યો છે ગાઈસ એકવાર કોમેન્ટ કરીને જરૂર કહેજો કે ફૂલ પાવર છે કે નહીં એકવાર કોમેન્ટ કરશો તો મને ખ્યાલ આવશે સો નેક્સ્ટ વ્લોગ બનાવવાની બહુ મજા આવશે અને આ ટાઈપનું વ્લોગિંગ કન્ટિન્યુ કરીએ કોમેન્ટ કરવાનું ના ભૂલતા ગાઈસ ખાસ કરીને કોમેન્ટ કરજો આ ટાઈપના વ્લોગ માટે કઈ જગ્યાએ જવાનું હોય અંદર હે અંદર હે તો બાઇક છે મૂકવાનું હોય જોઈ કામ અંદર બાઇક જાય એવું નહીં હા तो गाइस बाइक पार्किंग करिए तो करशो बाइक पार्किंग को जगह है बाजू लाएगा कर दो
વાહ ગાઈસ, દરેક જગ્યાએ ફોલોઅર્સ મળી જાય, બહુ મજા આવે. પાર્કિંગ કરી દીધું ગાઈસ બાઈક, અને અંદર જઈએ, જોઈએ સચિનભાઈ ચો લઈને જાય છે. લેટ્સ ગો. આ રેડ ગાડી મળી નેક્સ્ટ ટાઈમ. લેટ્સ ગો ગાઈસ. ફાઇનલી હું ને સચિન દર્શન કરી તો યોગ મહારાજનું મંદિર હતું, દર્શન કરીને જલ્દી પાછા આવી ગયા. તો બ્લોગ નતો કર્યો કારણ કે ગાઈસ તો ઘણા બધા ફેમિલી વાળા બધા માણસો હોય, સો લોકોને બ્લોગમાં આવવાનું પસંદ ના હોય, એટલા માટે કરી અને મેં બ્લોગ નતો કર્યો. પછી ત્યાંથી નીકળી ગયા ડાયરેક્ટલી, બ્લોગ શૂટ જ નતો કર્યો. અને પછી સીધા સચિનને ડ્રોપ કરવાનું થયું ત્યારે બ્લોગ ચાલુ કર્યો પાછો. હવે સ્પીડમાં ચેક કરવો તો મારે સ્પીડમાં જતું હોય તો વોઇસ રેકોર્ડ થાય છે કે નહીં એ ચેક કરવા માટે ફરી પાછું લખી થઈ જાય બરાબર. ફાઇનલી ગાઈસ હવે સ્પીડમાં કરીને ચેક કરી લઈએ વોઇસ. સિત્તેર ની સ્પીડ કેવા વાળા ગાઈસ નોટિસ કરજો બરાબર. 200 સ્પીડમાં આવવા જોઈએ ઓકે હશે તો સમજી લેવાનું કે તેમને કે સ્પીડ બરાબર ઓકે બરાબર. ચેક કરવું પડે ને પછી આજુબાજુ તો ચેક થઈ ગયું જોઈએ. આગળ ગાડીઓ બહુ આવે છે તો ફોક્સના કારણે રસ્તો ક્લિયર નહીં દેખાતો. તમને ખબર જ હશે કે R15 ની ફ્લેશ લાઇટ થોડી કમજોર છે, મતલબ કે અજવાળું શું પડે. સો હવે ચેક કરી લઉં આ ગાડી નીકળી જાય એટલે. ફાઇનલી હવે થઈ જાય બરાબર. કમ્પ્લીટ થઈ ગયું. હવે વધારે રિસ્ક નહીં લઉં, નેક્સ્ટ ટાઈમ બ્લોગ કરી લઈશ ને. પણ આજ માટે આટલું જ. નવી નેક્સ્ટ બ્લોગમાં ગાઈસ બી સેફ, રાઇડ સેફ. લેટ્સ ગો.